નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે માધ્યમિક 9થી 10માં ગણિત વિજ્ઞાન વિષયમાં કેટેગરીના આધારે, કુલ જગ્યાના આધારે આપણે મેરિટ કટ ઓફ એનાલિસિસ એક આપણે બનાવેલું છે મિત્રો. તો તમે જાણો જ છો કે માધ્યમિકની દરેક વિષયની જગ્યા પણ જાહેર થઈ ગઈ છે. બીજું કે માધ્યમિકમાં જનરલ મેરિટ લિસ્ટ દરેક વિષયનું પણ જાહેર થઈ ગયું છે મિત્રો. એટલે એના આધારે આપણે દરેક વિષયમાં કઈ કેટેગરીમાં કેટલું મેરિટ કટ ઓફ રહેશે મિત્રો, એ આપણા માટે જાણવું સરળ બની ગયું છે મિત્રો. તો એ તમામ વસ્તુના આધારે મિત્રો આજના વિડીયોમાં આપણે ગણિતનું કેટેગરી વાઇઝ, કુલ જગ્યા વાઇઝ કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ છે, કટ ઓફ રહી શકે મિત્રો, એના માથે આપણે આજે વિડીયો બનાવ્યો છે. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા હો અને હજુ સુધી મિત્રો તમે ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો. આ વિડીયોને લાઈક કરવામાં કે શેર કરવામાં કે ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં કોઈ મિત્રો બેલેન્સ લાગતું નથી. આ તો એક તમારો પ્રેમ ભાવ છે કે આપણે જે રીતના માહિતી તમને પહોંચાડીએ છીએ, તો તમને એ માહિતી સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરવાની હોય, બીજા મિત્રો સુધી માહિતી પહોંચાડવી તમને યોગ્ય લાગતી હોય તો તેને શેર પણ કરી દેવો. તમને આ ચેનલ દ્વારા ટેટ હોય કે ટાટ હોય તો તમામ માહિતી મિત્રો મળતી હોય અને તમારે એમાંથી ઘણું બધું જાણવા મળતું હોય તો તમે ચેનલમાં જોડાઈ પણ શકો છો મિત્રો. તો જોઈએ આજે આપણે કેટેગરી વાઇઝ વિષય કુલ જગ્યાના આધારે. તો સૌપ્રથમ તો મિત્રો આપણે જાણી લઈએ કે ગણિત વિજ્ઞાન વિષયમાં માધ્યમિકમાં સરકારી શાળાઓમાં કુલ જગ્યાઓ આ બાજુ છે અને આ બાજુ મહિલા આરક્ષણની સીટો બતાવવામાં આવી છે મિત્રો. તો આપણે સમજીએ. તો મિત્રો આપણે ગણિત વિજ્ઞાનમાં જો આપણે જનરલની વાત કરીએ તો જનરલમાં કુલ 205 જગ્યાઓ જનરલ માટે છે, જેમાં 32 જગ્યાઓ મહિલા માટે અનામત છે. તો હવે આપણે સમજીએ કે જનરલમાં જો 156 માર્ક્સ સુધી તમામ કેટેગરીના એસસીબીસી હોય, એસટી હોય, ઈડબ્લ્યુએસ કે એસસી હોય, તો આ તમામ કેટેગરીના ભાઈઓ અને બહેનો બંને આમાં મિત્રો 173 મેરિટ ક્રમાંક સુધી જે પણ મિત્રો આવતા હોય તો તેમાં તેમનો સમાવેશ થઈ શકે છે મિત્રો. હવે આપણે 32 જગ્યાઓ મહિલાઓ માટે અનામત છે મિત્રો, તો એમના માટે જોઈએ તો 55 કટ ઓફ રહી શકે મિત્રો. એટલે મેરિટ ક્રમાંક 232 સુધી તમામ કેટેગરીની બહેનો, માત્ર બહેનો માટે અનામત છે, એટલે તમામ કેટેગરીની બહેનો આ જનરલ મેરિટ લિસ્ટમાં 32 જગ્યા માટે તેમનો સમાવેશ થઈ શકે છે મિત્રો. તો આ રીતનું આપણે જનરલમાં અટકી શકીએ છીએ. હવે જો આપણે એસસીબીસી એટલે કે બક્ષી પંચની વાત કરીએ મિત્રો, તો બક્ષી પંચમાં 78 જગ્યાઓ છે, તો તેમાં કટ ઓફ જોઈએ તો 153 આજુબાજુ એસસીબીસીના ભાઈઓ અને બહેનોનું 353 મેરિટ ક્રમાંક સુધી સમાવેશ થઈ શકે છે મિત્રો. તો આ બક્ષી પંચમાં 12 સીટો મહિલા માટે અનામત છે, તો એમના માટે જોઈએ તો 416 ક્રમાંક સુધી 152 મેરિટ ધરાવતા હોય તો એ બહેનોનો પણ આ મેરિટમાં સમાવેશ થઈ શકે છે મિત્રો. એસસીની વાત કરીએ મિત્રો તો એસસીમાં 33 જગ્યા અનામત છે, તો 611 મેરિટ ક્રમાંક સુધી 149 માર્ક્સવાળા ભાઈઓ અને બહેનો એસસી કેટેગરીમાં સમાવેશ થઈ શકે છે મિત્રો. તો હવે એસસીમાં 7 સીટો અનામત છે, તો 894 મેરિટ ક્રમાંક સુધી એસસી કેટેગરીની માત્ર બહેનો 147 માર્ક સુધી તેમનો સમાવેશ થઈ શકે છે મિત્રો. એટલે આ રીતના દરેક કેટેગરીમાં ભાઈઓ અને બહેનોનું આપણે મેરિટ એનાલિસિસ કરેલું છે મિત્રો. તો હવે આપણે એસટી કેટેગરીની વાત કરીએ મિત્રો, તો તેમાં 37 જગ્યાઓ છે, તો 1680 મેરિટ ક્રમાંક સુધી એસટી કેટેગરીમાં ભાઈઓ અને બહેનો
બંનેનું 142 મેરિટ ક્રમાંક સુધી સમાવેશ થઈ શકે છે મિત્રો. તો હવે એસટીમાં જોઈએ તો 3 સીટો અનામત છે બહેનો માટે. તો આ સીટોમાં માત્ર એસટી કેટેગરીની બહેનોનો સમાવેશ થશે મિત્રો. તો 1794 મેરિટ ક્રમાંક સુધી આ એસટી કેટેગરીની બહેનો 141 માર્ક સુધી તેમનો સમાવેશ થઈ શકે છે મિત્રો. તો હવે આપણે ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો, તો તેમાં 77 જગ્યા ખાલી છે. તો 388 મેરિટ ક્રમાંક સુધી ઈડબ્લ્યુએસના ભાઈઓ અને બહેનોનું મેરિટ આપણે જોઈએ તો 152 સુધી તમામનો સમાવેશ થઈ શકે છે મિત્રો. હવે ઈડબ્લ્યુએસમાં 15 જગ્યાઓ બહેનો માટે અનામત છે. તો આ કેટેગરીમાં 15 બહેનો ઈડબ્લ્યુએસની આપણે જોઈએ તો 466 મેરિટ ક્રમાંક સુધી આ 15 બહેનોનો સમાવેશ થશે. તો હવે એમને માર્ક્સ જોઈએ તો 151 માર્ક્સ હશે મિત્રો. તો આ બહેનોનું ઈડબ્લ્યુએસમાં સમાવેશ થઈ જશે મિત્રો. એટલે આપણે આમ જોઈએ તો દરેક કેટેગરીમાં જનરલ હોય કે અન્ય કેટેગરી હોય તો તેમાં બહેનોનું પણ મેરિટ ગણાય છે. બીજું કે જે કાંઈ બહેનો માટે જગ્યા અનામત હોય મિત્રો, તો એ કેટેગરીમાં માત્ર જે તે કેટેગરીની બહેનોનું જ મેરિટ ગણાય છે મિત્રો. એટલે કે એનો સમાવેશ થાય છે મિત્રો. તો આ થઈ આપણે સરકારી શાળાની માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન વિષયની કેટેગરી વાઇઝ કેટલું મેરિટ કઈ કેટેગરીમાં અટકશે તો તેના વિશે માહિતી મેળવીએ. આપણે ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન વિષયમાં આપણે કેટેગરી વાઇઝને જગ્યાના આધારે આપણે એનાલિસિસ જોઈએ મિત્રો. તો આ રીતના આમ જોઈએ તો ગણિત વિજ્ઞાન વિષયમાં માધ્યમિકમાં ગ્રાન્ટેડ શાળાઓમાં કુલ જગ્યા જોઈએ મિત્રો તો 922 જગ્યાઓ છે. તો આ બાજુ આપણે જોઈએ તો મહિલા અનામતની જગ્યાઓ છે. તો હવે આપણે જનરલની વાત કરીએ મિત્રો, તો જનરલમાં 369 જગ્યાઓ છે મિત્રો. તો હવે 735 મેરિટ ક્રમાંક સુધી તમામ કેટેગરીના ભાઈઓ અને બહેનોનું 148 માર્ક સુધી સમાવેશ થશે મિત્રો. હવે જનરલ કેટેગરીમાં 46 જગ્યાઓ મહિલા માટે છે. એટલે કે આ કેટેગરીમાં તમામ કેટેગરીની અનામતની કેટેગરીની બહેનોનો સમાવેશ થાય મિત્રો. તો હવે તેમનો જોઈએ તો 829 મેરિટ ક્રમાંક સુધી 147 માર્ક સુધી તમામ કેટેગરીની બહેનોનો જનરલ મેરિટમાં સમાવેશ થશે મિત્રો. તો અમે આપણે એસસીબીસીની વાત કરીએ મિત્રો, તો તેમાં 110 જગ્યાઓ છે. હવે આપણે જો જોઈએ તો એસસીબીસીની બહેનો અને ભાઈઓનું 952 જેટલું મેરિટ ક્રમાંકમાં 146 જેટલા માર્ક્સ હોય મિત્રો. તો એસસીબીસીમાં બહેનો અને ભાઈઓનું મેરિટ બનશે મિત્રો. હવે એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસીમાં 25 જગ્યા મહિલા માટે અનામત છે. તો હવે આપણે એસસીબીસીમાં જોઈએ તો 1108 મેરિટ ક્રમાંક સુધી આ એસસીબીસીની મહિલા અનામત 25 સીટો છે. તેમાં તે કેટેગરીની બહેનોનું મેરિટ આપણે જોઈએ તો 145 સુધી તેમનું કટ ઓફ રહી શકે મિત્રો. હવે આપણે એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં 9 જગ્યાઓ છે. હવે જોઈએ તો 1009 મેરિટ ક્રમાંક સુધી એસસી કેટેગરીમાં ભાઈઓ અને બહેનોનું જોઈએ તો 146 સુધી મેરિટ ક્રમાંક મિત્રો કટ ઓફ રહી શકે. 146 સુધી મેરિટ કટ ઓફ રહી શકે મિત્રો. હવે એસસીની વાત કરીએ તો તેમાં ફક્ત એક સીટ મહિલા માટે આરક્ષણ છે. મેરિટ ક્રમાંક સુધી જે બેન આવે છે તેમને 145 માર્ક સુધી આ બેનનો સમાવેશ થશે મિત્રો. એસટી કેટેગરીની વાત કરીએ મિત્રો, તો એસટી કેટેગરીમાં 171 જગ્યા ખાલી છે. તો હવે એસટી કેટેગરીમાં 5435 મેરિટ ક્રમાંક સુધી બહેનો અને ભાઈઓને જેને 130 માર્ક્સ થતા છે તો બંનેનું આ સિલેક્શન આમાં થશે મિત્રો.
હવે એસટી કેટેગરીમાં જો મહિલા અનામત જોઈએ તો 11 જગ્યાઓ છે મિત્રો. તો આ કેટેગરીમાં માત્ર એસટી કેટેગરીમાં જે બહેનો આવતા હોય છે તેમને 5,761 મેરિટ ક્રમાંક સુધી આવતા હોય તો એમને 129 માર્ક્સ હશે મિત્રો, તો તેમનું પણ સિલેક્શન થશે મિત્રો. એટલે એસટી કેટેગરીમાં આમ જોઈએ તો દરેક કેટેગરી કરતાં સૌથી નીચું મેરિટ ક્રમાંક રહેશે મિત્રો. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં જોઈએ તો 263 જગ્યાઓ છે. તો હવે જેમનું 1483 સુધી મેરિટ ક્રમાંકમાં ઈડબ્લ્યુએસના ઉમેદવારો આવતા હોય છે ભાઈઓ બહેનો, તો તેમને 143 માર્ક સુધી મેરિટ કટ ઓફ રહી શકે છે મિત્રો. ઈડબ્લ્યુએસમાં જોઈએ તો 50 જગ્યાઓ મહિલા માટે આરક્ષણ છે, એટલે કે અનામત છે. તો હવે ઈડબ્લ્યુએસમાં 1791 સુધી જે પણ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બહેનો આવતા હોય છે તો એમને 141 માર્ક સુધી કટ ઓફ રહી શકે છે મિત્રો. તો આ રીતે દરેક વિષયમાં અને કેટેગરીમાં આ રીતના આપણે જે કાંઈ આપણી પાસે જગ્યાઓ અને જનરલ મેરિટ લિસ્ટ આપણી પાસે હાલમાં આવી ગયું છે એના આધારે આપણે દરેક વિષયમાં આ રીતનું કટ ઓફ મેરિટ આપણે કાઢી શકીએ છીએ મિત્રો. બીજું કે આપણે આ મેરિટ એનાલિસિસમાં પીએચ, માજી સૈનિક આ કેટેગરીનો આપણે સમાવેશ કર્યો નથી મિત્રો. બની શકે તો આપણે અલગથી તેમને એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો આ રીતના દરેક વિષયમાં તમે જાતે મેરિટ એનાલિસિસ કરીને તમે પોતાનું મેરિટ ક્રમાંક જાણી શકો છો મિત્રો. તો કદાચ બને એવું કે તમારી પાસે તમે જોબ કરતા હો તો તમારી પાસે ટાઈમ ના હોય મિત્રો, એટલે આપણે બને તો હવે પછી આપણે માધ્યમિકમાં ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, હિન્દી હોય, સામાજિક વિજ્ઞાન હોય, દરેક વિષયનું આ રીતનું આપણે મેરિટ એનાલિસિસ કરીને તમને વિડીયો મિત્રો પહોંચાડીશું. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આપણે માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન વિષયમાં કઈ કેટેગરીમાં ને કઈ જગ્યાના આધારે કેટલું મેરિટ કટ ઓફ લાસ્ટ અટકી શકે એમ છે તો તેની માહિતી તમારા સુધી મિત્રો પહોંચાડી છે. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. અને ટેટાટને જે કાંઈ ડેલી અપડેટ મેળવવા માંગતા હોય મિત્રો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.